નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? Wishing you a very happy Janmashtami also. And now we are discussing unit number 6, and the title of the unit is Strike Against War. હેલન કેલર દ્વારા આપવામાં આવેલી સ્પીચના અનુસંધાને આ યુનિટની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ, and we have already completed the first part of this unit. Unit number 6, the title of the unit is Strike Against War, and read number 1. એના સેકન્ડ પાર્ટની ચર્ચા હવે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો આવો શરૂ કરીએ તેનો સેકન્ડ પાર્ટ, જ્યાં હેલન કેલરનું ચિત્ર આપવામાં આવેલું છે. એની નીચે જે પેરેગ્રાફ શરૂ થઈ રહ્યો છે ત્યાંથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, અને જે છે પેજ નંબર 61 ઉપર. તો આવો શરૂ કરીએ. તમે પણ સાથે જોડાઈ જાઓ અને સરસ રીતે અભ્યાસ કરો. જુઓ શું કહે છે. All the machinery of the system has been set in motion. તંત્ર દ્વારા જે મશીનરી ગોઠવી દેવામાં આવેલી છે એ એકદમ ગતિમાં છે, એટલે કે તમામ વહીવટી તંત્ર એ એક જ દિશામાં કામ કરી રહેલું છે. All the machinery of the system has been set in motion above the complaints and din of the protest. din નો અર્થ થાય ઘોંઘાટ, અને પ્રોટેસ્ટ એટલે આંદોલનો. આંદોલનના ઘોંઘાટ અને જે કોઈ પ્રકારની કમ્પ્લેન્ટ્સ એટલે ફરિયાદો ઉઠી રહી છે તેનાથી ઉપર જઈને from the workers is heard the voice of authority. અને તેનાથી ઉપર ઉઠીને એક સત્તાવાહી અવાજ આપણને સંભળાવવામાં આવી રહ્યો છે. એટલે કે ગમે એટલી ફરિયાદો હોય, ગમે એટલા પ્રકારના પ્રોટેસ્ટ થતા હોય, આંદોલનો થતા હોય, એની અંદર ગમે એવા ઘોંઘાટ કરવામાં આવતા હોય, છતાં પણ એનાથી ઉપર ઉઠીને એક અવાજ આપના સુધી પહોંચાડવામાં આવે છે, જે તંત્રનો અવાજ છે, અને કે છે ફ્રેન્ડ્સ, મિત્રો. ઇટ સેઝ ફેલો વર્કમેન, સાથી કર્મચારી મિત્રો. પેટ્રિયોટ્સ, માતૃભૂમિના રક્ષકો એટલે કે દેશભક્તો. પેટ્રિયોટ્સ નો અર્થ થાય દેશભક્તો. યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. તમારું રાષ્ટ્ર જે છે એ અત્યંત પીડામાંથી પસાર થઈ રહ્યું છે, ભયમાં છે, એવું આપણને સંબોધન કરવામાં આવે છે આ સત્તાવાહી અવાજ દ્વારા. અને પછી કહે છે કે there are foes on all side of us. બે વખત on all sides એવું મૂકવામાં આવ્યું, એટલે આપણી ચોમેર, આજુબાજુ, જ્યાં જુઓ ત્યાં. ફો એટલે એનિમી, દુશ્મન લોકો છે, એમ કે છે આપણી ચો તરફ માત્ર ને માત્ર દુશ્મનો જ છે. There are foes on all sides of us. There is nothing between us and our enemies. આપણે અને આપણા દુશ્મનોની વચ્ચે કશું જ નથી. શું છે? Except the Pacific Ocean and the Atlantic Ocean. માત્ર ને માત્ર પેસિફિક અને એટલાન્ટિક ઓશન ઉપરનો કબજો મેળવવા માટે આપણા દુશ્મનો જે છે એ આપણા ઉપર આક્રમણ કરી રહ્યા છે, અને તેના માટે જ આપણે લડવાનું છે, એવું આપણને વારંવાર સંબોધન કરવામાં આવે છે. Except the Pacific Ocean and Atlantic Ocean. Look at what has happened to Belgium. અને પાછું આપણને એમ જણાવે છે કે જુઓ બેલ્જિયમના કેવા હાલ થયેલા છે. એ જમાનામાં 1916 પહેલા બેલ્જિયમની જે ખરાબ સ્થિતિ કરી નાખવામાં આવેલી હતી જર્મન સૈનિકો દ્વારા, તેના વિશેની વાત એ જણાવતા કહે છે કે જુઓ શું સ્થિતિ છે. એટલે આ પ્રથમ વિશ્વયુદ્ધની જ્યારે હજી શરૂઆત થવા જઈ રહી હતી તેવા સમયનો આખો સમયગાળો, અને ત્યારે અમેરિકાની અંદર પ્રવર્તતી જે પરિસ્થિતિઓ છે એના અનુસંધાને વાત કરે છે. ત્યારે હકીકત એ જ હતી કે ત્યારની પરિસ્થિતિ અમેરિકાની એકદમ રસાળ બની ગયેલી હતી. પણ તેમ છતાં પણ હેલન કેલર જે છે એ બધાથી એમ કહે છે કે તમારે એની કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની આવશ્યકતા હકીકતે હોતી નથી. એ કહે છે લુક એટ વોટ
હેઝ હેપન ટુ બેલ્જિયમ? સત્તાવાહી લોકો, ઓથોરિટીઝ આપણને કહે છે કે જુઓ બેલ્જિયમની શું દશા થઈ. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા, અને સર્બિયાના નસીબ તરફ જરાક ધ્યાન આપો. એટલે તમામ રાષ્ટ્રો જે છે એ જર્મનીએ પચાવી પાડેલા હતા એ જમાનાની અંદર, અને એટલા માટે કહે છે વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ? અને હવે આવા સંજોગોમાં તમને જે ઓછા પૈસા પ્રાપ્ત થઈ રહ્યા છે એના માટે તમે ગણગણ કરશો, ગણગણાટ કરશો. તમને જે રકમ પર્યાપ્ત પ્રમાણમાં નથી આપી શકાતી એના માટે તમે ગણગણાટ કરશો, ફરિયાદો કરશો, કમ્પ્લેન્ટ્સ કરશો. Consider the fate of Serbia. Will you murmur about low wages when your country, your very liberties are in danger? જ્યારે તમારો સમૂળગો દેશ અને તમારી સ્વતંત્રતા એ સંપૂર્ણ રીતે જ્યારે હવે નષ્ટ થવાની તૈયારીમાં હોય ત્યારે તમને મળતા દૈનિક ભથ્થાઓ નબળા છે, ઓછા છે, અથવા તો અડધા મળી રહ્યા છે, એના ઉપર તમે ફરિયાદો કરશો, કમ્પ્લેન્ટ્સ કર્યા કરશો, આવું આપણને જણાવે છે. Will you murmur about low wages when your country, your very liberties are in danger? What are the miseries you endure compared to the humiliation of having a victorious German army sail up the East River? ઈસ્ટ રિવર પસાર કરી અને આવતા આ જર્મન જે સૈનિકો છે એ જે એક વિક્ટોરિયસ જર્મન સૈન્ય છે, કેવું છે? એકદમ વિજેતા થયેલું હોય તેવું, અત્યંત જનૂની અને તમામ વસ્તુની ખેદાન મેદાન કરી દેતું હોય એવું આ જર્મન સૈન્ય જ્યારે આપણા દેશ ઉપર હાવી થવા લાગશે તેવા સમયે હ્યુમિલિએશન એટલે માનહાનિ, આપણી જે માનહાનિ થશે એને ધ્યાનમાં રાખો એમ કે છે. તો એની શું વિસાત છે? તમને જે અત્યારે ઓછા પૈસા પ્રાપ્ત થઈ રહ્યા છે એમાં તમને જે કઈ થોડી ઘણી સ્વતંત્રતા થોડી ઓછી મળી રહી છે એ શું વિસાતમાં છે? કારણ કે વિદેશી લોકો આવીને આપણા ઉપર આક્રમણ કરશે અને આપણી માનહાનિ કરશે. વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર. વોટ આર ધ માઇઝરીઝ? એની દયનીયતા, એની પીડાઓ કેવી હશે? યુ એન્ડ્યોર એટલે સહન કરવું. તમે અત્યાર સુધીમાં જે કઈ સહન કરેલું છે ને એના કરતા તો ક્યાંય વધારે આ ખતરનાક પરિસ્થિતિ થવાની છે. એન્ડ્યોર કમ્પેર્ડ ટુ ધ હ્યુમિલિએશન એટલે હમણાં જ કહ્યું એ રીતે માનહાનિ ઓફ હેવિંગ વિક્ટોરિયસ જર્મન આર્મી કે જે વિજેતા થયેલી છે એ આપણા ઉપર ચડી આવશે. સેલ અપ ધ ઈસ્ટ રિવર પસાર કરી અને આપણા ઉપર ચડી આવશે, અને ત્યારે આપણી જે માનહાનિ થશે એ અત્યારે તમને મળતા ઓછા પૈસા કરતા વધારે ખતરનાક હશે. ક્વાઇટ યોર ગ્રમ્બલિંગ. તમે જે મનમાં ફરિયાદો, ગણગણાટી અને વિરોધના સૂર ઉઠાવી રહ્યો છો ને એ શાંત કરો. ક્વાઇટ એટલે શાંત કરવું. ક્વાઇટ યોર ગ્રમ્બલિંગ. ગેટ બિઝી. એકદમ વ્યસ્ત બની જાઓ. એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયરસાઇડ્સ. અને ફાયરસાઇડ્સ એટલે તમારા ઘર જ્યાં તમારો રોટલા શેકાય છે એ જગ્યા, એ ફાયરસાઇડ્સ કહેવામાં આવે. એને સુરક્ષિત રાખો. અને ઓફ એન્ડ યોર ફ્લેગ, અને તમારા રાષ્ટ્રધ્વજને સલામત રાખો. આવી સંબોધન આ જે ઓથોરિટીઝ આવે છે કે છે, અને પછી કે છે ગેટ એન આર્મી. એક આર્મી બનાવો, એક લશ્કર તૈયાર કરો. ગેટ અ નેવી, અને નૌકાદળ પણ તૈયાર કરો. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ. આક્રમણ કરનારાઓ. ઇન્વેડર નો અર્થ થાય છે આક્રમણ કરતા. આવા આક્રમણકર્તાઓનો સામનો કરવા માટે સજ્જ બનો. લાઈક ધ લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર. એક શુદ્ધ હૃદયના, પ્રમાણિક હૃદયના હોય એવા વફાદાર, આ રાષ્ટ્ર માટે વફાદાર હોય એવા તમે લોકો આર્મી બનાવો, નૌકાદળ તૈયાર કરો. આવું જુસ્સા પ્રેરક તમને સંબોધન કરી અને ઉપસાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. અને પછી હવે જે શબ્દો આવે છે એ હેલન કેલરના છે. અત્યાર સુધી હેલન કેલર જે વાત કરતા હતા કે તમને કેવા કેવા સંબોધન કરવામાં આવે છે, કેવા ભાષણો કરવામાં આવે છે, તો કે આવા ભાષણો કરવામાં આવે છે તમારી અંદર જુસ્સો પ્રગટાવવા માટે, અને તમારી નબળાઈઓ, તમને જે ઓછા પૈસા મળી રહ્યા છે, તમારી જે દૈનિક જરૂરિયાતો પરિપૂર્ણ નથી થતી એને ટાળી દેવા માટેના આ તમામ પ્રયત્નો છે. અને હવે લખે છે વિલ ધ વર્કર્સ વોક ઇનટુ ધીસ ટ્રેપ. શું આ કારીગરો
આ કાર્યકર્તાઓ, આ દેશના જવાનો આવા ભાષણોના ટ્રેપમાં, સકંજામાં આવી જશે? એવું પ્રશ્ન પૂછે છે. Will the workers walk into this trap? Will they be fooled again? શું તેઓને ફરી એક વખત મૂર્ખ બનાવવામાં આવશે? I am afraid so. મને ખરેખર જ એ જ પ્રકારનો ડર છે કે લોકો એમાં જ આવી જવાના છે. The people have always been susceptible to oratory of this sort. Susceptible એટલે સંવેદનશીલ, ઓરેટરી એટલે વક્તવ્ય. આવા પ્રકારના વક્તવ્ય બાબતે લોકો હર હંમેશ ખૂબ સંવેદનશીલ હોય છે. પોતાની સ્વતંત્રતા ગુમાવશે, પોતાનો રાષ્ટ્ર નષ્ટ થઈ જશે, પોતાના રાષ્ટ્રધ્વજ ઉતારી લેવા પડશે અને જર્મન લોકોના રાષ્ટ્રધ્વજ ત્યાં લહેરાવા મળશે, એવો ડર, એવો ભય સતત એમને સતાવતો રહે છે. અને એટલા માટે આવા પ્રકારના ભાષણોથી એ લોકો પ્રેરિત થઈ જ જશે, એવું પણ હેલેન કેલર શંકા વ્યક્ત કરે છે. એટલે કહે છે કે the people have always been susceptible to oratory of this sort. The workers know. આ કારીગરોને ખબર છે. પછી નાઉન ક્લોઝ ની વાક્ય રચના. The workers know. They have no enemies except their masters. કારીગરોને ખબર છે કે એમના કોઈ દુશ્મન નથી. એક્સેપ્ટ એટલે સિવાય કે, એમના જે માલિક છે, એ જે જગ્યા ઉપર કારીગરી કામ કરી રહ્યા છે, એના ફેક્ટરીના માલિક એ જ હકીકતે એમના પાક્કા દુશ્મનો છે. એવી આ કારીગરોને અચૂકપણે ખબર છે. હવે પોતે જે માનતા હતા એ વસ્તુને એ સામે અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે કે કારીગરોને તો ખબર જ છે કે એમના દુશ્મનો કોઈ આમ બહારથી આવવાના જ નથી. એમના દુશ્મનો તો અહીંયા ઘરમાં જ છે. એમના દુશ્મનો એટલે એમના માલિકો જ છે, એની એને ખબર છે. The workers know they have no enemies except their masters. They know that. તેઓ જાણે છે કે they know that their citizenship papers are no warrant for the safety of their wives and children. એમના જે પોતાના આ દેશના હોવાના જે નાગરિકત્વના પ્રમાણપત્રો છે, એમના જે કાગળ છે, એમના જે સર્ટિફિકેટ્સ છે, એ માત્ર એ જ કાગળ એમના પત્નીઓ અને બાળકોને બચાવી શકવાના નથી. એ જમાનામાં જે મુજબ અમેરિકાની અંદર ત્યાંની સિટીઝનશીપ મેળવવા માટે ના જે કાગળો આપવામાં આવતા હતા કે તમે અહીંના સ્થાનિક રહેવાસીઓ છો, પણ એ વ્યક્તિ પોતે ત્યાંનો રહેવાસી છે, પણ એની પત્ની અને એના બાળકો એ ક્યાંના છે, એ એક બીજો પ્રશ્ન એ જમાના પ્રમાણે થતો હતો. અને ત્યાર પછી ઘણા બધા કાયદાની અંદર ચેન્જીસ કરવામાં આવેલા છે અમેરિકાની અંદર, કારણ કે એ સમયથી વિસ્થાપિતોની સંખ્યા અમેરિકા દેશની અંદર દિન પ્રતિદિન વધવા લાગેલી હતી ને ત્યારથી જ અલગ અલગ પ્રકારે એના ઉપર કંટ્રોલ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેવી રીતે અત્યારે અમેરિકા જઈએ તો ગ્રીન કાર્ડ હોય તો જ તમે ત્યાંના નાગરિક કહેવાવ છો, અને ગ્રીન કાર્ડ કઢાવવા માટે તમારે ઓછામાં ઓછા અત્યારના સંજોગો પ્રમાણે 22-25 વર્ષ રાહ જોવી પડે, ત્યારે તમને ગ્રીન કાર્ડ મળવું હોય તો મળે. એટલે પેલા એવું હતું કે ત્યાંની કોઈ યુવતીની સાથે લગ્ન કરી લીધા કે કોઈ યુવકની સાથે લગ્ન કરી લીધા કોઈ વ્યક્તિએ, એટલે ત્યાંનું નાગરિકત્વ પ્રાપ્ત થઈ જતું હતું. હવે એટલું આસાન ત્યાં રહેલું નથી. એટલે વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ જ્યારે તમે એમાં આગળ જોતા જાઓ, એનો પ્રાચીન ઇતિહાસ જોતા જાઓ, આજથી 100 વર્ષ પહેલાની સ્થિતિ વિચારતા જાઓ, તો તમને ખબર પડે કે લગભગ 100 વર્ષ કરતા પહેલા સમયથી ત્યાં સિટીઝનશીપ્સના કાગળો એ તૈયાર કરવામાં આવેલા હતા. જેમ ભારતની અંદર હવે આધાર કાર્ડ આવવા માંડ્યું, હવે એનઆરસી ને વગેરે વસ્તુઓ આવવા લાગેલી છે, એવું અમેરિકામાં વર્ષો પહેલાથી થઈ ગયેલું છે. જેથી કરીને ત્યાંનો કોણ નાગરિક છે અને ત્યાં ઘૂસણખોર કોણ છે, દેશની અંદર કોણ ઘૂસી આવેલો છે કે જેની પાસે કોઈ પણ પ્રકારના આ દેશના નાગરિક હોવાના પ્રૂફ નથી, એવા લોકોને પકડીને પોતપોતાના કન્ટ્રીઝની સીમાઓમાં કાં તો મોકલી દેવામાં આવે અને કાં તો પછી એને એક ચોક્કસ જગ્યા હોય એ જગ્યાઓ ઉપર એને રાખી મૂકવામાં આવે અને ત્યાં એની બદથી બદતર હાલતમાં જિંદગી પસાર થતી હોય છે. એટલે એ કહે છે કે આ કાગળિયા એ કઈ તમારી પત્નીઓ અને તમારા બાળકોની સુરક્ષા માટેના કોઈ કાગળો નથી સાબિત થતા. They know that. તેઓ એ પણ જાણે છે that honest sweat, honest એટલે પ્રામાણિક અને sweat એટલે પરસેવો,
જે સખત મહેનત કરી અને જે પરસેવો પાડવામાં આવેલો હોય તે persistent toil. Toil એટલે સખત પ્રયાસ અને persistent નો અર્થ થાય ખંતીલો. ખંત સાથેનો સખત પ્રયાસ જે કરવામાં આવે છે, મહેનત કરે છે, જે આ કારીગરો છે એ તો મહેનતકશ લોકો છે, એટલે એ persistent toil and years of struggle, અને આટલા વર્ષો સુધીના સંઘર્ષ bring them nothing on to. આટલા વખતનો સંઘર્ષ એ લોકોએ પ્રાપ્ત કરેલો છે, સતત મૈથા છે અને સતત પ્રમાણિકતાપૂર્વક મહેનત કરેલી છે, છતાંય પણ એમને કશુંય પણ પ્રાપ્ત થયેલું નથી. ઓન ટુ વર્થ ફાઇટિંગ ફોર, એટલે એના યુદ્ધમાંથી, એવા પ્રકારની લડાઈમાંથી એમને કશુંય પણ પ્રાપ્ત થયેલું નથી. યેટ ડીપ ડાઉન, તેમ છતાંય ઊંડે ઊંડે ક્યાં, ઇન ધેર ફુલિશ હાર્ટ, ફુલિશ એટલે નાદાન, એકદમ ભોળા હૃદયો માં અંદર અંદર ક્યાંકથી દે બિલીવ, તેઓ એવું માને છે કે આ બધું અમારા થકી થાય છે. દે બિલીવ ધે અ કન્ટ્રી, તેઓ એવું માને છે કે આ અમારા પ્રામાણિક પરસેવાથી, અમારી સખત મહેનતથી, અમારી બુલંદીઓથી આ દેશ ટકી રહ્યો છે. એવું એ બિચારા નાદાન દિલના છે, એટલે એવું માને છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. ઓ બ્લાઇન્ડ વેનિટી, વેનિટી નો અર્થ થાય ભપકો, ઓફ સ્લેવ્સ, આ કેવા પ્રકારની ગુલામી સભર ભપકો છે. ઉદ્ગાર ચિહ્ન સાથેનો આ પાર્ટ જે છે એ અહીંયા એક્સક્લેમેશન સાથેની છેલ્લી વાક્ય રચના સાથે અહીંયા પૂર્ણ થાય છે. આ બીજા પાર્ટની વાત અત્યારે આપણે કરી રહેલા હતા. બીજા પાર્ટની વાત અહીંયા પૂર્ણ કરીએ છીએ. આના પછી આપવામાં આવેલા થોડાક પ્રશ્નો હોય છે, એ પ્રશ્નોના જવાબ અચૂકપણે સારી રીતે સમજીને લખજો. તમામ વિદ્યાર્થીઓ સતત મહેનત કરતા રહે એવી સર્વે કોઈને શુભકામનાઓ. બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના. ઓલ ધ બેસ્ટ.